મિત્રો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં। તો ગાઈસ આપણે આજે આપણા ભૈલુની હાઈટ માપીશું। કેટલી છે 14 મહિને એ નામ અપાય ઊંધું માપો લે આ સાતમા માં ઓમ હરખી તે માપ હા એ માપ ઉભે એમ હું માપું એમ ઉભો બેટા તોડી કાઢે યાર લે જન માપથી માપ 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 ઓય ઉભું રે શાંતિથી અમે સટલેમાં મૂકી ના દે નકર ચીંગત છે ઓય જો બુધો આજે ચેક કરા દે નહીં બાપ હા છે અંદી હસુ કહું નહીં હાલો ले ले चंपल फोन कर अब तुम बता रही माँ उभर बेटा इन हाइट माप पे तो गाइस एंजल ની હાઈટ માપીએ છીએ સીધી ઊભી રે પગમાં જા દે યાર પગમાં દબાઈ દે અરે ઊભો તો રહ્યો પણ હું ચો હલાવું છું બોડી કેટલી છે 4 ફૂટ 10 ઇંચ ઊંચી ના થાય આ ખોટું આ ખોટું 4 ફૂટ 10 ઇંચ આર્યું 57 10 ઇંચ દેખાડો 4 ફૂટ 10 ઇંચ હવે તાર અપી મમ્મીને માપજે કેટલી થોડી જશે બધાની ઊભી રહે હો પગમાં જા દે 5 फूट उभी रे हाँ 5 फूट 1 इंच 5 फूट ना 1 इंच बराबर 5 फूट 1 इंच कोनी हाइट मापायडी હવે હું માપાયડી તો જો મિત્રો આના હાથમાં ટેપ આવી ગઈ એટલે હવે આ બધાની હાઈટો માપી દેશે ઘરથી મોડીને ઝાડના બાદ બધું એ માપી દેશે हवा आई है दादी ने हाइट मापा ए माताजी मापे लगा लगा जल्दी जल्दी मापी दे पगमा जा दे पगमा ले पगमा जा दे पर चंपल तो काढ आ एक तो डोरेमोन ना जपक पासू ઉભા ગાઈસ પહેલા ડોરેમોન ને લઈ લેવું પડશે ડોરેમોન આ બાજ આવી જા બેટા હા ઓય રામ લે દાદી ની માપી દે દાદી આ બાજ આવી જા પગલી ને દબાવ જલ્દી જલ્દી રો આવે તો વાહ કેટલી છે 5 માં જેટલી જ તો 5 ફૂટ ના 1 આટલે જાવ સેવ આપણે બે હરખો તો એટલે બધા હરખા જેવો જ લાગે છે હાઈટ માં હરખા જેવો છે બાકી બોડી માં થોડો અંતર હ આ 80 કિલો હે ને આ 40 કિલો 80 કિલો ને 40 કિલો 80 કિલો ને 40 કિલો નો ફરક હ 65 કિલો 80 ને બાપ વાહ મમ્મી તારું વજન કેટલું હશે 40 મપાય તું ને 40 કિલો કેટલું જીતું તો મિત્રો હવે જે આ મંદિર છે એના પાયા ગોદાવાનું કામકાજ શરૂ થઈ ગયું હા એ બાજથી તમે જોઈ શકો છો આ પાયો એટલાથી ચેક પેણા સુધી હા કયો અને એક બીજો પાયો હા આવી ગયા એવો આપણા ટાટા પંચ જ છે રાહુલ લ્યો હવે મંદિર જ્યાં સુધી બનીને તૈયાર થઈ જશે ત્યાં સુધીની આપણે પ્રોસેસ વિડીયોમાં કવર કરીશું આ મંદિર આખું મમ્મી પાયામાં હારી દબાઈ દેવાનું હોય ને પેલા એમાં ઓટલામાં તો મંદિર ગાઈસ આખું ઓટલામાં દબાઈ દેવાનું એના ઉપર બીજું મંદિર કમસે કમ આટલી હાઈટમાં થશે હે ને
એટલી હાઈટમાં આટલું તો થશે. ખાલી આ મંદિર ને એટલો તો ખાલી ઓટલો હશે. જો લગભગ 60 વર્ષ આસપાસ જૂનું મંદિર હે. જો આ પાયામાં ઓય આ હવાયા જે રહ્યું બધામાં. દાદી જોડે પેલી હળી લાવજે. અગરબત્તીની હળી. દાઢમાં ફોટરી પહેરી. કર દેતા પપ્પાને ફોન વિડીયો કોલ કરે. તો ગાઈઝ અમે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે રણુજા. તો એમાં છોકરાને કોઈને લઈ જવાનો નહીં. પપ્પા ગયા ગયા જેવું લાગે. એન્જલ વાત કરાવીને પપ્પાને કારણ કે મેં એને બોલાવી પેલી પહેરી હોય. લઈ નહીં ટી-શર્ટ જવા. બતાવજો. પરવીન ટી-શર્ટ બતાવજો. વાઘ પેલો સી બતાવજો. સી હા ટી-શર્ટ માં જો જબર લાગે યાર. સુપર લાગે યાર ખરેખર જોરદાર જોરદાર. પપ્પા ફરવા જવાનો પ્લાન બનાય તો કાલે 18 તારીખે કીધું તું ના. પણ કોઈ છોકરાને ના નહીં પાડી આપણે છોકરાને લઈ જવાની. લે બસ છોકરાને લઈ જવાની. આપણે શું કીધું આપણે છોકરાને નહીં લઈ જવાનો. લે તા પપ્પાને પૂછી લે તા પપ્પાને. એડી એટલે બુધા રાજા ડોરેમોન એટલો શીખી ગયો હોય ને એટલે હવે કોઈના કાબુ નહીં રહ્યા તો ગમે તો હોયથી હોય ને પેણાથી પેણા દોડ દોડ કરે. ઓય છુડામાં માય શું કે અમે નક્કી કર્યો પ્લાન કર્યો હો કે આપણે જવાનું રણુજા પણ બધો મોટો મોટો છે. ઓહો છોકરાને નહીં લઈ જવાનો બિલકુલ. હા એન્જિન ના 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 એ છોકરામાં જ આવે એન્જલ. એ ના ભાઈ છોકરામાં એવું એન્જી બેન્જી નહીં. કોઈ નહીં. છોકરા બોકરા કોઈ નહીં. તું એ નહીં. એ ચતુર્થાઈ કરતા નહીં. 2 જણા બ્લોગ બનાવી. ચોકન બ્લોગ બનાવે. કાને દેખાતું એ તો કેમેરો એમને પકડી રાખ્યો. એ તો પણ નહીં છોકરો લાયો એટલે ના ભાઈ એન્જિન લઈ દો તો સીવો પીછો ઊભો થાય પાછો. તાણ પછી બધા એક ના વાના લઈ જઈએ તો પછી બધા ઊભો થાય. ના મન તો લઈ જા નીલી કદી રણુજા નહીં જી. તે તારે રણુજામાં ભગત તું થોડી ભગત ભગાતું તાણ પછી તારા થોડી ભક્તિ કરવાની. તે બાધા મોની કોઈ તે બીજ ભરવા જવાનું હતા. હું કોઈ અવાજ કપાયો. તમે તો ભગત અમાર તો ખાલી અમે તો દર્શન કરી દીધા એન્જોય કરવા માટે જવાનું હા. પણ આ તો ભગત એન્જોય કરવા તારે હું એન્જોય કરવાનું ઈ કરે તંબુરો. તાનભાઈ ભાઈ જો ચોખ્ખે ચોખ્ખી વાત કરી દઉં કે છોકરાને છોકરો આ કેન્સલ કરી દે. છોકરા કોઈ લઈ જવાનો નહીં કાયદેસર. પણ કે હે સુરાભાઈ છોકરો તૈયાર થાય તો કેન્સલ પ્લાન. હા છોકરો આપણે ખાલી એક જ પેલો ડોરેમોનને લઈ જવાનો બસ. બીજા કોઈને લઈ જવાના. સમજી જાય. જો પેલું ફરવા જવાનું એમાં ફક્ત ને ફક્ત મોટા લોકોને લઈ જવાના सकते हैं અને છોકરાને બિલકુલ લઈ જવાના નહીં. गाइस आप देख सकते हैं मेरी मामी खाना बना रही है चूल्हे पे ચૂલા પર ચાલ. इनके दांत दिख रहे हैं इनके दांत अरे तार मम्मी ने फोन आतो नो કર્યો. તો ગાઈસ ખરેખર ફરવા જવાનું હોય રણુજા અને આપણો બ્લોગ આવશે રણુજા પાર્ટ 2. મને હેરાન કરે છે આપણી મમ્મી. રણુજા ટ્રીપ પાર્ટ 2 આવશે સાદો અને છોકરા બિલકુલ લઈ જવાના નહીં. હા જેમાં કરો એ કીડીઓ લે જેમાં કર દે જય માં હા 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 જ
હા પાલું કરજો કે રડી પડ્યો નું આવ્યો ઓવા આવા ના ઉપર ફોડે ને આ માટી દર હાય ફોરા ને એટલે વાહ તો મિત્રો મસ્ત સાંજ પડી ગઈ છે ગામડાની તમે જોઈ શકો છો સામેની તરફ રોડ છે આ બાજુ મારું ઘર હા હા હું રોડ હા ત્યાંથી સાધનો બી જાય છે અરે છોકરો ખુદ ભગવાનનું રૂપ કહેવાય તો કશું ના થાય પાલું કર દે આ પાલું કર દે કેમાં કર દે શું કેવું કાચી છોકરા તો ભગવાનનું રૂપ કહેવાય આડે ના કે જોજે હાથ લઈ લે એમ તો મિત્રો ડોરીમોનને આપણે ઉઠાવી લીધું છે ઘેર લાદી દે કારણ કે આરે જો ઈકણે હોત ને તો આ પાછો હટત જ નહીં ત્યાંથી ના નીકળો તે એટલે આપણે ઓના ઘેર લાવી દીધું આ ડોરીમોન હેલો કહી દે હેલો કે હા શું કીધું કે તુને આ તો એ જુઠ્ઠું ના બોલે એવું તો નહીં કીધું કે તું નાઈ તો મેને જઈયો ના પાડી કે નહીં લે 136 ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું કે લાલેલા કોઈ બી છોકરાને લેવાનો નથી કે તો જુઠ્ઠું લઈ જાય કે જુઠ્ઠું એવું તો ચો કીધું કે જુઠ્ઠું એ નહીં જોયું હે ડોરેમોન આવ્યો એમ તો કીધું કહા ના તે લઈ તો કે તો લઈ જાય ખાલી એ તો હું એવા ના પાડે કે નહીં લેવાનો કોઈ બી છોકરો બરોબર ખાલી એ ફક્ત ને ફક્ત આ ડોરેમોનને લેવાનો છે મગજ ખાતા વગર જતા ને કમા તો માર હા પેલા જોજે હો જો ગાઈસ જાદુ બતાવો તમને હું જાદુ બતાવું આગળ જોતો જો ગાઈસ આવા આમાં હું જાદુ હા આ જાદુ ને અપલખણ કહેવાય આ જાદુ ના કહેવાય અંજલ ઓ મારા પૈસા આવું મમ્મી શું અમે બતાજે કેટલા પૈસા ભેગા કર્યા हेलो गाइस हम देखने वाले मिर्चा का गणतंत्र ગુજરાતીમાં બોલ हेलो गाइस હું મારા પપ્પા માટે પૈસા ભેગા કરું છું 50 60 ખાસે ભેગા કર્યા એટલે ખજાનો કેવો કર્યો મને 70 તો મિત્રો અહીંયા રસોઈનું કામકાજ શરૂ થઈ ગયું જોઈ શકો છો સાંજના વાગ્યા લગભગ 7 વાગ્યા જેવું થયું રસોઈ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે સાથે જ આપણો આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય